નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હવે અત્યાર સુધી આપણે જોયું ચેપ્ટર 11માં કે પ્રકાશ એ પોતે તરંગ સ્વરૂપે તો વર્તે જ છે. ચેપ્ટરનું નામ છે વિકિરણનો દ્વૈત સ્વભાવ, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. એમાં વિકિરણનો દ્વૈત સ્વભાવમાં આપણે એક સ્વભાવ તો જોઈ લીધું કે વિકિરણ તરંગ સ્વરૂપે વર્તે છે. તો બીજો સ્વભાવ જોઈશું આપણે કે વિકિરણ એટલે કે પ્રકાશનું કણ સ્વરૂપ. બરાબર, એટલે પ્રકાશ તરંગ સ્વરૂપ તો ધરાવે જ છે, જે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા જોઈ લીધું. તો હવે આપણે જોઈશું કે પ્રકાશ એ કણ સ્વરૂપ પણ ધરાવે છે. જ્યારે પ્રકાશ કણ સ્વરૂપે ધરાવે છે ત્યારે એને કહેવાય છે ફોટોન. પ્રકાશ જ્યારે કણ સ્વરૂપ ધરાવે છે ત્યારે એને શું કહેવાય છે? ફોટોન. અને ફોટોનની જે ઉર્જા છે એટલે કે ફોટોન, પ્રકાશ જ્યારે કણ સ્વરૂપે વર્તે છે ત્યારે શેના સ્વરૂપે વર્તે છે? ફોટોન. અને એ ફોટોનની ઉર્જા કેટલી છે? એચ ન્યુ. એચ ન્યુ એટલે hc/λ. બરાબર. આવા ફોટોનનું હંમેશા ક્વોન્ટમીકરણ થાય છે. ફોટોનનું શું થાય છે? ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એટલે શું? તો ક્યારેય ફોટોન અપૂર્ણાંક સંખ્યામાં ઉત્સર્જિત થતો નથી. એટલે કે અડધો ફોટોન કે દોઢ ફોટોન, અઢી ફોટોન એવા હોતા નથી. અર્થાત ફોટોન એ પૂર્ણાંક સંખ્યામાં ઉત્સર્જિત થાય છે. એટલે કે એની ઉર્જા Nhν હોય. એટલે કે એક હોય તો hν, બે ફોટોન હોય તો n બરાબર કેટલા લેવાના? 2. 3 ફોટોન હોય તો n બરાબર કેટલા લેવાના? 3. તો આ રીતના પ્રકાશનું એટલે કે ફોટોનનું શું થાય છે? ક્વોન્ટમીકરણ થાય છે. બીજી વસ્તુ, જો ફોટોન કણ સ્વરૂપે વર્તું હોય તો એનું પોતાનું દળ હોવું જોઈએ. એનું શું હોવું જોઈએ? પોતાનું દળ. તો એ જે દળ છે, દળ m બરાબર hν/c². બરાબર. એ ફોટોનનું દળ કેટલું થાય? hν/c² થાય. બરાબર. જો ફોટોન કણ સ્વરૂપે ધરાવતું હોય, વર્તતું હોય તો એનું પોતાનું શું હોય? વેગમાન પણ હોય. તો એ જે વેગમાન એ કેટલું છે? hν/c છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. બરાબર. તો પ્રકાશનું કણ સ્વરૂપ એટલે એને શું કહેવાય? ફોટોન. એ કેવી રીતના સાબિત થયું? તો એને સાબિત કરવા માટે વૈજ્ઞાનિકનું નામ છે A.H. કોમ્પટન. વૈજ્ઞાનિકનું નામ શું છે? A.H. કોમ્પટને પોતાની એક અસર શોધી, જેને કોમ્પટન અસર પણ કહેવાય છે, જેને ક્ષ-કિરણોના પ્રયોગ દરમિયાન પ્રકિરણના પ્રયોગ કર્યા હતા. એ દરમિયાન એને શોધી કાઢ્યું કે પ્રકાશ એ શેના તરીકે વર્તે છે? તો કણ સ્વરૂપે પણ વર્તે છે, જેના માટે એને નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આની જે શોધ કરી એ ઈસવીસન 1924માં કરી. ત્યારબાદ ઈસવીસન 1923માં મિલિકન બરાબર, એને પ્રાથમિક વિદ્યુતભારનું શોષણ એટલે કે મૂલ્યનું ઉત્સર્જન કર્યું. ત્યારબાદ ફોટો ઇલેક્ટ્રિક અસર પરના કાર્ય બદલ પણ એને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તો આટલી વસ્તુ તમારે દાખલા માટે પણ ખાસ યાદ રાખવાનું છે કે આટલી લાક્ષણિકતાઓ ફોટોન ધરાવે છે. બીજું, ફોટોન એ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ પણ ધરાવે છે. ઉર્જા અને વેગમાનનું શું કરે છે? સંરક્ષણ. સંરક્ષણ એટલે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. એવી જ રીતના પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો આ રીતના આપણે પ્રકાશનું કણ સ્વરૂપ એ ધરાવે છે, જેની આટલી લાક્ષણિકતાઓ છે જે તમારે યાદ રાખવાની છે. તો આપણે અત્યાર સુધી 2 ટોપિક પૂરા કર્યા. કયા? વિકિરણના દ્વૈત સ્વભાવ. બરાબર. એટલે કે વિકિરણ એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે અને વિકિરણ એ કણ સ્વરૂપ પણ ધરાવે છે. તરંગ સ્વરૂપ કેવી રીતના ધરાવે છે? તો એ કેવી રીતે સાબિત થયું? ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા. અને કણ સ્વરૂપ કેવી રીતના સાબિત થાય છે? તો કોમ્પટન અસર દ્વારા. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર દ્વારા આપણે વિકિરણનો દ્વૈત સ્વભાવ સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોઈશું, ચેપ્ટરનું નામ હતું વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. તો વિકિરણનો દ્વૈત સ્વભાવ આપણે જોઈ લીધું. હવે આપણે જોઈશું દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. બરાબર. ચલો, તો હવે જોઈશું દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. તો એમાં દરેકને ખબર છે, આ ધારો કે દ્રવ્ય.
દ્વૈત સ્વભાવ એટલે એના કેટલા સ્વભાવ? બે સ્વભાવ. બે સ્વભાવિક કયું? દ્રવ્ય એ પોતે કણ સ્વરૂપ અને બીજું કયું? તરંગ સ્વરૂપ. બરાબર. હવે દ્રવ્યના બે સ્વભાવ છે, કણ અને તરંગ. તો સ્વાભાવિક છે કે દ્રવ્ય કણ સ્વરૂપે તો વર્તે જ છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, જે દરેકનું દળ પણ હોય છે. દળ આપણે જોઈ લીધું, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ જોયું 1.67 × 10⁻27 કિલોગ્રામ. બરાબર. દરેકનું વેગમાન પણ હોય છે. દરેક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે, વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરે છે. તો આ બધી લાક્ષણિકતા આપણે અત્યાર સુધી ભણીને આવ્યા છે ફિઝિક્સમાં. એટલે એ તો સાબિત થઈ ગયું છે કે દ્રવ્યનું એક સ્વરૂપ તો સાચું છે કે એ કયું સ્વરૂપ ધરાવે છે? કણ. પણ કુદરતી રીતે એવી ઘટના, એવા પ્રશ્ન જો ઊભા થાય કે જો વિકિરણને દ્વૈત સ્વભાવ હોય તો દ્રવ્યને દ્વૈત સ્વભાવ કેમ ના હોય? બરાબર. જો વિકિરણનો દ્વૈત સ્વભાવ હોય તો દ્રવ્યને દ્વૈત સ્વભાવ કેમ ના હોય? એક સ્વભાવ તો સાબિત થઈ જ જાય છે કે પોતે કણ સ્વરૂપ ધરાવે છે. તો બીજો સ્વભાવ કયો? તો દ્રવ્ય એ પોતે શેના સ્વરૂપે ધરાવવું જોઈએ? તરંગ સ્વરૂપ પણ ધરાવતું હોવું જોઈએ. તો એના માટે સાબિતી શું? જો દ્રવ્ય તરંગ સ્વરૂપ ધરાવે તો એના માટે એની શું હોવી જોઈએ? તરંગ લંબાઈ હોવી જોઈએ. બરાબર. જો એની તરંગ લંબાઈ હોય તો તરંગ લંબાઈનું પણ અમુક ચોક્કસ સૂત્ર હોવું જોઈએ. તો લુઈસ વિક્ટર દી બ્રોગલી, આમ તો લુઈસ બ્રોગલી કહીએ છીએ આપણે, જેને શોર્ટ ફોર્મમાં ધ બ્રોગલી કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? દી બ્રોગલી કહીએ છીએ. જેને એવું શોધી નાખ્યું કે જ્યારે પણ કોઈ કણ છે એટલે કે દ્રવ્ય જ્યારે ગતિ કરતું હોય તો એ વખતે એની તરંગ લંબાઈ હોય છે. અને એ તરંગ લંબાઈ એને શોધ્યું તો h/p. p એટલે રેખીય વેગમાન, જેના આપણે કહીએ છીએ mv. ફરીથી કહું છું, લુઈસ બ્રોગલીએ શું શોધ્યું કે જ્યારે કોઈ કણ ગતિ કરતું હોય ત્યારે એ ગતિ દરમિયાન એને પોતાની શું હોય છે? તરંગ લંબાઈ. અને એ તરંગ લંબાઈ શોધવા માટે એને આ સૂત્ર આપ્યું. કયું? h/p. p એટલે રેખીય વેગમાન, જેનું સૂત્ર છે mv. એટલે લેમ્ડા બરાબર શું થયું? h/mv. ખ્યાલ આવી ગયો? આ સૂત્ર આપી તો દીધું, પણ આની સાબિતી શું? તો અત્યારે હાલમાં જ આપણે એક સૂત્ર જોયું, પ્રકાશ માટે રેખીય વેગમાનનું એક સૂત્ર જોયું. કયું? hν/c. બરાબર. હવે p બરાબર h. ન્યૂની જગ્યાએ શું થાય? c/લેમ્ડા. અને આ તો c છે જ. c અને c કેન્સલ. તો p બરાબર શું થયું? h/લેમ્ડા. લેમ્ડાના સૂત્રનો કરતા બનાવો તો શું થઈ ગયું? h/p થઈ ગયું. આ બંને સૂત્ર એકબીજા સાથે સુસંગત છે. એટલે એ તો સાબિત થઈ ગયું કે આ સૂત્ર કેવું છે? સાચું. બરાબર. પરંતુ બધાનો એવો પ્રશ્ન હતો કે જ્યારે જો કણ કોઈ દ્રવ્ય તરંગ સ્વરૂપે વર્તે તો એનું તરંગ આવી રીતના દેખાતું કેમ નહીં? આવી રીતના તરંગ સ્વરૂપ, તરંગ લંબાઈ જો હોવું તો જોઈએ, તો દેખાતું કેમ નહીં? તો એના માટે ધ બ્રોગલીએ એક એક્ઝામ્પલ આપ્યું. કયું એક્ઝામ્પલ? કે ધારો કે 0.12 kgનો એક પદાર્થ 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો બધી કિંમત આ સૂત્રમાં મૂકો અને લેમ્ડા શોધી નાખો. તો બધી કિંમતો એની અંદર મૂકતા જો લેમ્ડા શોધવામાં આવે તો લેમ્ડા તમે લોકો જાતે કેલ્ક્યુલેટરથી કરો તો લગભગ 2.76 × 10⁻34 મીટર મળે છે. કેટલી મળે છે? 2.76 × 10⁻34 મીટર. હવે કોઈ એક તરંગમાં તરંગ લંબાઈ એટલે શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર. હવે આ અંતર એટલું ટૂંકું થઈ જાય છે, એટલું ટૂંકું થઈ જાય છે, એટલે આવી રીતના ખબર પડી? બહુ જ ટૂંકું થઈ જાય છે કે જેથી શૃંગ અને ગર્ત એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય છે. એટલે આપણે એને જોઈ શકતા નથી. કેમ? કારણ કે એની તરંગ લંબાઈ કેટલી છે? ખૂબ જ ટૂંકી છે. અને ટૂંકી હોય એટલે શૃંગ અને ગર્ત એકબીજા ઉપર કેવા થઈ જાય? ઓવરલેપ. આથી આને સ્પષ્ટ રીતે આપણે તરંગ સ્વરૂપે જોઈ શકતા નથી. પરંતુ હા, જો એનો વેગ વધારવામાં આવે, 20ની જગ્યાએ 2000 વધારી દેવામાં, ખૂબ જ વધારવામાં આવે અને દળનું મૂલ્ય બને એટલું ઓછું કરવામાં આવે તો તેવા કિસ્સામાં આપણે તરંગ લંબાઈ લગભગ વધારે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એ વખતે કણ સ્વાભાવિક છે
કોઈ પણ પદાર્થ હોય એનું જો સ્પીડ વધી જાય, સ્પીડ એટલે કે એની ગતિ વધી જાય તો એને આપણે સ્પષ્ટ રીતે હવામાં જોઈ શકતા નથી, અર્થાત એ શેના સ્વરૂપે વર્તી ગયું? તરંગ સ્વરૂપે વર્તશે. બરાબર. તો આ રીતના ધ બ્રોગલીએ પોતાના સંદર્ભમાં આ એને સાબિત કર્યું હતું અને એના ઉપરથી તરંગ જ્યારે કોઈ કણ ગતિ કરતું હોય તો એ ગતિ કરતી વખતે એની તરંગ લંબાઈનું સૂત્ર એને આ આપ્યું હતું. હજી આગળ જોઈએ તો ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન સ્થિર પડેલો છે. બરાબર. હવે એ સ્થિર પડેલા ઇલેક્ટ્રોન ઉપર હું હાઈ વોલ્ટેજનો વોલ્ટેજ એપ્લાય કરું, એટલે કે વીજ દબાણ આપું, તો એ સ્થિર હતું ત્યારે એની પાસે ઉર્જા કેટલી હતી? સ્થિતિ ઉર્જા EV. જેવું એને હાઈ વોલ્ટેજનું વીજ દબાણ આપવામાં આવે છે તરત જ એ શેમાં આવી જાય છે? ગતિમાં. એટલે કે એની સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે શેમાં રૂપાંતર થઈ ગયું? ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. એટલે EV બરાબર શું લખાય? K લખાય. ચલો, EV બરાબર K. K એટલે 1/2 mv². બરાબર. ઉપર નીચે હું m વડે ગુણું અને m વડે ભાગું તો શું થઈ જશે? 1/2 m² v²/m. m² v² એટલે શું થાય? p²/2m બરાબર EV થઈ જાય. બરાબર. તો p² બરાબર EV બી લખી શકો, K બી લખી શકો, થઈ જાય. તો P બરાબર શું થાય? વર્ગમૂળમાં 2mEV થઈ જાય. આ Pની કિંમત લેમ્ડાના એટલે કે ધ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રમાં મૂકો તો h/વર્ગમૂળમાં 2mEV થઈ જાય. ખ્યાલ આવી ગયો? હવે આની અંદર hની કિંમત મૂકો 6.625 × 10 - 34. એમની કિંમત મૂકો 9.1 × 10 - 31. ઈની કિંમત મૂકો 1.6 × 10 - 19. આ બધાની કિંમત મૂકો, સાદું રૂપ આપો, વી ખાલી એમનો એમ રહેવા દો અને બધાની કિંમત મૂકો તો લગભગ તમને જવાબ મળશે 1.227 નેનોમીટર જેટલો મળશે. હવે વી ઉપર ડિપેન્ડ કરે છે કે જો તમે વીનું મૂલ્ય 120 વોલ્ટેજ જેટલું આપો તો લેમ્ડાની કિંમત શોધો તો લેમ્ડા બરાબર 0.112 નેનોમીટર જેટલું મળે છે, જે આ એકદમ નોર્મલ રેન્જ છે. તો આવા કિસ્સામાં આપણે ઇલેક્ટ્રોન શેના સ્વરૂપે વર્તે છે? તરંગ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરાબર. આ ધ બ્રોગલી તરંગ લંબાઈનું એક આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું. શેના માટે? ઇલેક્ટ્રોન માટે. આવું જ તમે પ્રોટોન માટે પણ શોધી શકો છો. બરાબર. પ્રોટોન માટે ખાલી ફરક શું? એમની જગ્યાએ ઇલેક્ટ્રોનના દળની જગ્યાએ પ્રોટોનનું દળ 1.67 × 10 - 27 કિલોગ્રામ મૂકવાનું હોય છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ધ બ્રોગલીએ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે પણ એને સુસંગતતા આપી છે. બરાબર. હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કયો છે? તો જુઓ, તમને સમજાવશે જ કે હાઇઝનબર્ગે આવું એક સૂત્ર આપ્યું, ΔX × ΔP બરાબર h કટ. h કટ એટલે h/2π. હવે ΔX એટલે શું? તો સ્થાનની અનિશ્ચિતતા. એને આપણે શું કહીએ છીએ? સ્થાનની અનિશ્ચિતતા. ΔPને શું કહેવાય છે? વેગમાનની અનિશ્ચિતતા. બરાબર. હવે ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર, સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા બંને ક્યારે એક સાથે પ્રાપ્ત થાય નહીં. હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે હવે સ્થાનની અનિશ્ચિતતા સમજાવું છું. અવકાશમાં સ્થાનમાં ઇલેક્ટ્રોન ધારો કે આવી રીતના ગતિ કરે છે. બરાબર. તો આવા કિસ્સામાં એની દરેક સ્થાને લેમ્ડા કેવું રહે છે? સરખું દેખાય છે. લેમ્ડા દરેક સ્થાને કેવું છે? સરખું. જો લેમ્ડા સરખું હોય તો લેમ્ડા બરાબર h/p અનુસાર p બરાબર h/લેમ્ડા. તો આના અનુસાર p કેવું હશે? ચોક્કસ એટલે કે અચળ. જો p ચોક્કસ હોય તો pની જે અનિશ્ચિતતા છે એ કેવી છે? 0. pની અનિશ્ચિતતા 0 તો એનો અર્થ શું થયો? કે સ્થાન અહીંયા જુઓ, તમને ઇલેક્ટ્રોન ગમે ત્યાં મળવાની શક્યતા છે. તમે કહી શકો કે ઇલેક્ટ્રોન અહીંયા જ હશે, અહીંયા જ હશે કે અહીંયા જ હશે? ના,
તો અહીંયા સ્થાનની જે અનિશ્ચિતતા છે એ કેવી થઈ જાય છે? અનંત. હોવું જ જોઈએ તો જ આ બંનેનો ગુણાકાર 0 થાય નહીં. આ બંનેનો ગુણાકાર કેવો થાય? h કટ જેટલો થાય. આનાથી વિરુદ્ધ પણ તમને બતાવી શકું આવી રીતે કે ધારો કે ઇલેક્ટ્રોન ગતિ આવી રીતે કરે છે, બરાબર. તો એના મતલબ તો જો દરેક સ્થાને લેમડા કેવું થઈ ગયું? અચોક્કસ. લેમડા કેવું થઈ ગયું? અચોક્કસ. એનો અર્થ શું થઈ ગયો? પી પણ કેવું થઈ ગયું? અચોક્કસ. તો પી અચોક્કસ, તો ડેલ્ટા પી ઇઝ નોટ ઇક્વલ ટુ કેવું થઈ ગયું? 0. પણ આમાં તમે શોધી શકો છો કે ઇલેક્ટ્રોન વધારે રહેવાની શક્યતા આપણને કયા વિસ્તારમાં મળી શકે? વચ્ચેના વિસ્તારમાં ઇલેક્ટ્રોનનું સ્થાન કેવું હોય? ચોક્કસ હોય. તો આ રીતના આપણે સ્થાનની અચોક્કસતા પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કયો છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h કટ બરાબર h/2π. જ્યાં hનો આપણે શું કહીએ છીએ? પ્લાન્કનો અચળાંક. આ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તમને ફરીથી એક વ્યવસ્થિત રીતે સમજાવી દઉં કે જ્યારે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ડેલ્ટા પી કેવું હોય? અનંત. ફરીથી જ્યારે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ડેલ્ટા પી કેવું હોય? અનંત. તો જ એ બંનેનો ગુણાકાર કેટલો થાય? h કટ થાય. એનાથી વિરુદ્ધ જો ડેલ્ટા એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે ડેલ્ટા એક્સ અનંત હોય તો ડેલ્ટા પી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો એ બંનેનો ગુણાકાર આપણને કેટલો પ્રાપ્ત થાય? તો h કટ. તો આને કહેવાય છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો આ રીતના દ્રવ્ય એ શેના સ્વરૂપે ધરાવે છે? તો કણ અને તરંગ બંને સ્વરૂપ ધરાવે છે, જેને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આપણે કહીએ છીએ. ત્યારબાદ આપણે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જોઈએ, જેને આપણે કહીએ છીએ ડેવિસન-ગરમરનો પ્રયોગ. બરાબર. જેના ઉપરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે દ્રવ્ય એ તરંગ સ્વરૂપ ધરાવે છે. તો જો આ ડેવિસન-ગરમરની કંઈક રેખાકૃતિ આવી રીતે છે, તમને પહેલાં સમજાવી દઉં. તો આ જે પરિપથ ગોઠવ્યો છે શેના માટે ગોઠવેલો છે? HT. HT એટલે હાઈ ટેન્શન એટલે કે ઊંચું પાવર. પછી એના દ્વારા ઇલેક્ટ્રોન ઘનને લો ટેન્શન પ્રાપ્ત કરવામાં આવે છે, એટલે કે નીચું દબાણ પ્રાપ્ત કરવામાં આવે છે. આ શું છે? એક ઇલેક્ટ્રોન ઘન છે. 2 વોલ્ટેજ આપેલા છે અહીંયા, LT અને બીજું કયું છે? HT. બરાબર. હવે ઇલેક્ટ્રોન ઘન છે એને નીચું દબાણ પ્રાપ્ત કરવામાં એટલે કે આપવામાં આવે છે. લો ટેન્શન વડે ઇલેક્ટ્રોન ઘનમાંથી ઇલેક્ટ્રોનની કિરણાવલી ઉત્સર્જિત કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનની કિરણાવલી જે ઇલેક્ટ્રોન ઘન છે, ઇલેક્ટ્રોન ઘનના જે આગળનું સ્તર છે ત્યાં બેરિયમ ઓક્સાઇડનું પડ લગાડવામાં આવે છે, જ્યાંથી ઇલેક્ટ્રોન બીમ ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન બીમને અહીંયા એક ટાર્ગેટ ઉપર આપાત કરવામાં આવે છે, જેને હાઈ ટેન્શન વોલ્ટેજ આપી અને તેમાંથી નીકળતા ઇલેક્ટ્રોન બીમની એક પાતળી કિરણાવલી કેન્દ્રિત કરી અને એનો નિકલ સ્ફટિકના જે ટાર્ગેટ છે એના ઉપર આપાત કરવામાં આવે છે. અહીંયાથી આપાત થઈ અને ઇલેક્ટ્રોનનું આ નિકલની સપાટી ઉપરથી વિવર્તન થાય છે. જુદી જુદી દિશામાં ઇલેક્ટ્રોન પ્રકેરિત થાય છે. તો અહીંયા એક ડિટેક્ટર રાખવામાં આવે છે, એક સિન્ટિલેશન, ઝિંક સલ્ફાઇડનો એક સિન્ટિલેશન પડદો હોય છે, જેના ઉપર ફરી શકે તેવું કલેક્ટર કે જેની સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે એ સતત અહીંયા રોટેટ થાય છે. બરાબર. જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન પડેલા હોય તે અહીંયા નોંધી લેશે, એટલે કે જુદા જુદા કોણે ઇલેક્ટ્રોન અહીંયા વિકિરિત થાય છે. તો જુદા જુદા કોણે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રાપ્ત થાય છે તે અહીંયા નોંધવામાં આવે છે, એટલે કે એટલા માટે જ એને કલેક્ટર બી કહી શકીએ અને ડિટેક્ટર પણ કરી શકીએ. ડિટેક્ટર કમ કલેક્ટર બંને કહેવાય, કારણ કે કલેક્ટરનું કામ શું છે? કલેક્ટ કરવાનું, અને ડિટેક્ટરનું કામ શું છે? શોધવાનું કે કેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન અહીંયા વિકિરિત થાય છે. અને એ બી શેની સાથે? ગેલ્વેનોમીટર સાથે. તો ગેલ્વેનોમીટરમાં આપણે પ્રવાહ પણ નોંધી શકીએ છીએ. બરાબર. તો જુદા જુદા કોણે પ્રકેરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા નોંધવામાં આવે છે. એની અંદર ખાસ
બે અલગ અલગ જાણે કે ડેવિસન અને ઘરમર એ બંને સાથે ભેગા મળી અને 1927માં આની શોધ કરી હતી અને જીપી થોમ્સને સ્વતંત્ર રીતે 1928માં આ પ્રાયોગિક ઇલેક્ટ્રોનના વિકિરિત થવાની પ્રાયોગિક ગોઠવણી એને આપી હતી. આ બંનેનું કામ જોઈ અને સરખા ભાગમાં 1937માં એમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું આ ઇલેક્ટ્રોનના વિકિરિત પ્રયોગ માટે. બરાબર, એ લોકોએ જોયું તો લગભગ 44થી જો લગભગ વોલ્ટેજ કેટલો છે તો 44 વોલ્ટથી 68 વોલ્ટ સુધી જુદા જુદા વોલ્ટેજ આપી અને ઇલેક્ટ્રોનની સંખ્યા માટે એ લોકોએ પ્રયોગ કર્યો. તો દેખાય છે કે એની અંદર લગભગ 54 વોલ્ટ માટે એમને બીમની તીવ્રતા એમાં મહત્તમ ઉછાળો જોવા મળે છે, એટલે કે વધારે પ્રમાણમાં તીવ્રતા પ્રાપ્ત થાય છે. કેટલા વોલ્ટેજે? 54 વોલ્ટેજ. આ 54 વોલ્ટેજનું મૂલ્ય જે પેલું સૂત્ર છે આપણી પાસે લેમડા બરાબર કયું છે 1.227/√20. આની અંદર 54 વોલ્ટ મૂકતા એમને તરંગ લંબાઈ લગભગ કેટલી મળે છે? 0.167 નેનોમીટર. એનો અર્થ કે પોતે એ વખતે શેના સ્વરૂપે વર્તે છે? તરંગ સ્વરૂપે વર્તે છે. આમ ઇલેક્ટ્રોન 6 શું? કણ. પરંતુ જ્યારે નિકલ સપાટી પાસેથી વિકિરિત થાય છે ત્યારે શેના સ્વરૂપે વર્તે છે? તો તરંગ સ્વરૂપે વર્તે છે, જેનું આ પ્રયોગ દ્વારા પણ સાબિત થાય છે. તો આમ એ સાબિત થાય છે કે દ્રવ્ય એ શેના સ્વરૂપે વર્તે છે? કણ સ્વરૂપે તો હતું જ, અને જોડે જોડે શેના સ્વરૂપે વર્તે છે? તો એના તરંગ સ્વરૂપે પણ વર્તે છે, જેના શોધ સ્વરૂપ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. બરાબર, તો આ રીતે આપણે ચેપ્ટર 11ની પૂર્તિ કરીએ છીએ અને આનું લખાણ હું તમને ટૂંક જ સમયમાં વોટ્સઅપ ગ્રુપ પર સેન્ડ કરી દઈશ, જેની નોંધ દરેક જણાએ પોતાના ફેર બુકમાં લખવી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના દાખલાની નોંધ લઈશું. ત્યાં સુધી થેન્ક યુ.